નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, વાર્તા શરૂ કરીએ। ઘરથી 500 કિલોમીટર દૂર ચાલુ ટ્રેનમાં માતાને સૂતી મૂકીને પુત્ર જતો રહ્યો અને જ્યારે ઘણા વર્ષો પછી ઘરની જમીન વેચવા પાછો ફર્યો ત્યારે તેને એવો સરપ્રાઈઝ મળ્યો કે તે જોતાં જ અવાક થઈ ગયો। તેણે એવું શું જોયું? તને એક વાત સમજમાં નથી આવતી કે હું અહીં રહીને મારું જીવન બરબાદ કરવા નથી માગતો? તું શું ઈચ્છે છે કે હું આખી જિંદગી અહીં પડ્યો સડતો રહું? મારા જીવનમાં હું બીજું કશું ન કરી શકું? હું આ નાનકડી જગ્યાએ રહીને મારું જીવન બરબાદ કરી શકતો નથી। મારા ખૂબ મોટા સપના છે જેને પૂરા કરવા માટે મારે અહીંથી બહાર જવું પડશે। કુંદન તેની માતા દુર્ગાજીને કહેતો પોતાનો સામાન પેક કરતો જઈ રહ્યો હતો, પરંતુ દુર્ગાજી વારંવાર તેનો બેગ લેવાની કોશિશ કરી રહ્યા હતા। તે તેને ના પાડી રહ્યા હતા। વારંવાર તેને કહી રહ્યા હતા કે બેટા, તારા સિવાય મારું બીજું કોઈ છે જ નહીં। જ્યારથી તારા પપ્પાનું મૃત્યુ થયું છે ત્યારથી તું જ મારો એકમાત્ર સહારો છે। જો તું પણ મને આ રીતે એકલી છોડીને જતો રહીશ તો હું કોના સહારે મારું જીવન વિતાવીશ? મારા વિશે તો વિચાર। પણ તેનો પુત્ર ઘર છોડીને જવાનું મન બનાવી ચૂક્યો હતો અને તે વારંવાર તેની માતાના હાથને બેગથી દૂર ધકેલી દેતો હતો। ઘણીવાર પ્રયાસ કર્યા પછી પણ દુર્ગાજી પોતાના પુત્રને ઘરની બહાર જતા રોકી શક્યા નહીં, કારણ કે તેમનો પુત્ર તેમના લાખ રોકવા છતાં પણ રોકાવા તૈયાર નહોતો। તે વારંવાર તેને સમજાવતા રહ્યા કે બેટા, બધું બીજા શહેરમાં જઈને જ સફળતા મળતી નથી। તું તારા પોતાના શહેરમાં રહીને પણ સફળ થઈ શકે છે, અને જો તેમ છતાં પણ તું રોકાવા નથી માગતો તો તું મને થોડા દિવસનો સમય આપ, હું પણ તારી સાથે આવું છું। આ વાત પર પણ તેનો પુત્ર રાજી થયો નહીં અને બોલ્યો કે ના માં, હું કોઈ પણ ભોગે તને મારી સાથે લઈ જઈ શકતો નથી। અરે, ત્યાં બીજા શહેરમાં હજી મારા રહેવાનું કોઈ ઠેકાણું નથી। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। તમને ક્યાંથી લઈ જાઉં? હજી તો ત્યાં મારી માત્ર નોકરીની વાત થઈ છે। નોકરી લાગી નથી કે હું તમને પણ ત્યાં મારી પાસે સાથે લઈ જાઉં? ત્યારે દુર્ગાજીએ કહ્યું, બેટા, એટલે જ તો હું કહું છું કે હજી માત્ર તારી નોકરીની વાત થઈ છે। તે નોકરીના ચક્કરમાં તું જે ઘર છોડીને જઈ રહ્યો છે, આમ ઘર છોડીને જવું ક્યાં સુધી યોગ્ય છે? પહેલાં એકવાર વાત પાકી તો થવા દે, પછી હું તને નહીં રોકું। તો તેનો પુત્ર બોલ્યો, માં, હું માત્ર એક નોકરીના ભરોસે ત્યાં નથી જઈ રહ્યો। મારે ત્યાં જવું જ છે, અને જો તે નોકરી નહીં પણ મળે તો હું બીજી નોકરી શોધીશ। જ્યાં સુધી મને ક્યાંય સારી નોકરી ન મળે ત્યાં સુધી હું પ્રયાસ કરતો રહીશ, અને એટલા માટે હું ત્યાં જઈ રહ્યો છું। અહીં આપણા શહેરમાં 2-4 નોકરીઓ છે। જો એકવાર નોકરી છૂટી જાય તો તું મહિનાનો સુધી ઘરે બેઠો રહે। આવી જગ્યાએ હું શું કરી શકું? અને સાચી વાત તો એ છે કે હવે અહીં રહેવા જ નથી માગતો। તેનો પુત્ર હાથ છોડાવીને જવા લાગ્યો। જતાં જતાં પણ તેમણે પોતાના પુત્રનો હાથ પકડ્યો, તેનો બેગ પકડ્યો અને રડતા રડતા તેને કહેવા લાગ્યા કે બેટા, હું તને હાથ જોડું છું, મને એકલી છોડીને ન જા। તારા સિવાય મારું બીજું કોણ છે આ દુનિયામાં? જો તું પણ મને આમ છોડીને જતો રહીશ તો હું કોના સહારે જીવીશ? આ દુનિયામાં તારા સિવાય મારું બીજું કોઈ નથી। હું કોના સહારે રહીશ? મને છોડીને ના જા બેટા। જ્યારે તે પોતાના પુત્રનો બેગ પકડીને રડી રહ્યા હતા, ક્યારેક તેના પગ પકડીને તેને કહી રહ્યા હતા, પરંતુ એક ઝટકામાં તેના પુત્રએ પોતાનો બેગ અને પગ બંને છોડાવ્યા અને પાછળ વળીને જોયા વગર તે આગળ વધતો જ ગયો, અને તેણે એક પણ વાર પાછળ ફરીને પોતાની માતા તરફ જોયું પણ નહીં। તે રડતી રહી, વિનંતી કરતી રહી કે મારા બાળક, મને છોડીને ન જા, તારા વગર મારું કોઈ નથી, હું તારા વગર મરી જઈશ। પણ તેમનો પુત્ર તેમને છોડીને ચાલ્યો ગયો। તેના ગયા પછી તેઓ કલાકો સુધી દરવાજે બેસીને રડતા રહ્યા, પણ તેમનો પુત્ર પાછો ફર્યો નહીં। તેઓ હવે કલાકો સુધી ત્યાં દરવાજે બેસીને રડતા રહ્યા। પછી તેઓ જાતે જ ઊભા થયા અને પોતાના આંસુ લૂછીને કંઈક વિચારીને ઘરની અંદર ગયા। પછી તેમણે પોતાના પુત્રને ફોન લગાવ્યો અને પૂછવા લાગ્યા કે બેટા, તું બરાબર પહોંચી ગયો ને? મને તારી બહુ યાદ આવે છે બેટા। તો તેણે કહ્યું, માં, થોડા દિવસની જ વાત છે। ધીમે ધીમે તમને પણ એકલા રહેવાની આદત પડી જશે, અને હું બિલકુલ ઠીકઠાક પહોંચી ગયો છું। તમે તમારું ધ્યાન રાખજો। આટલું કહીને તેણે ફોન મૂકી દીધો। હવે આખો દિવસ દુર્ગાજી આમ જ બેસી રહેતા અને બસ પોતાના પુત્ર વિશે વિચારતા રહેતા। દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો। તેમના જીવનમાં બીજું કંઈ હતું પણ નહીં જેના વિશે તેઓ વિચારતા, જેના વિશે તેઓ વાત કરતા। તેમનો પુત્ર થોડા દિવસ શહેરમાં જ રહ્યો, અને તે બિચારા પોતાના પુત્ર સાથે ફોન પર વાત કરીને જ ખુશ થતા રહેતા। પછી જ્યારે આવા જ થોડા દિવસો વીતી ગયા તો એક દિવસ દુર્ગાજીએ ફોન પર પોતાના પુત્રને કહ્યું કે બેટા, એક કામ કરીએ, તું અહીં આવીને મને પણ તારી સાથે લઈ ચાલ। જ્યાં સુધી પૈસાની વાત છે તો હું અહીં ગામની જે જમીન છે તે વેચી દઉં છું। તેનાથી જે પૈસા આવશે તેનાથી હું અને તું બંને સાથે શહેરમાં જઈને રહીશું, જ્યાં તું રહેવા માગે છે, અને પછી ત્યાં રહીને તું તારી નોકરી પણ કરતો રહેજે, અને હું પણ અહીં એકલી નહીં પડી રહું।
બરાબર ને બેટા? પહેલાં તો તેમનો પુત્ર થોડો આનાકાની કરવા લાગ્યો, પણ પછી તેણે કંઈક વિચાર્યું અને બોલ્યો કે ઠીક છે માં, જો તમે આટલું કહી રહ્યા છો તો હું આવતા રવિવારે ઘરે આવી જઈશ અને ત્યારે જોઉં છું કે જમીન જાયદાદનું અને તે ઘરનું શું કરવું. અને આમ પણ જમીન જાયદાદના નામે છે શું? બસ તે ખેતરો છે અને તે ઘર છે. આવીને જોઉં છું કે આપણે શું કરી શકીએ છીએ. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આવતા રવિવારે તેમનો પુત્ર આવી ગયો અને કુંદને આવ્યા પછી 1-2 બ્રોકર સાથે વાત કરી અને પછી કહેવા લાગ્યો કે માં, આપણે આ પ્રોપર્ટી આટલી ઉતાવળમાં વેચી રહ્યા છીએ, તેથી તેનો બહુ સારો ભાવ તો નહીં મળે, પણ આ બંને પ્રોપર્ટીની કિંમત ઉતાવળમાં જેટલી વધારે લાગી શકતી હતી તેટલી વધારે લાગી રહી છે. મેં ઘણા પ્રોપર્ટી ડીલર સાથે વાત કરી લીધી છે. તે કાલે જ પાર્ટીને લઈને આવી જશે અને આવતા રવિવાર સુધીમાં બધા કાગળો સાથે તૈયાર કરીને પૈસા આપણા હાથમાં આવી જશે. હવે તે દિવસે તે પ્રોપર્ટી ડીલર કોઈ કારણસર પોતાના ક્લાયન્ટ્સને લઈને આવી શક્યો નહીં અને તેથી તે પ્રોપર્ટી પણ તે બતાવી શક્યો નહીં. પ્રોપર્ટી જોયા વગર ડીલ ફાઇનલ કરી શકાતી નહોતી. તેથી હવે સોમવારના દિવસે જ કુંદન પોતાની નોકરી પર જતો રહ્યો. કુંદને પ્રોપર્ટી ડીલર સાથે ફોન પર વાત કરી કે તમે ઘરે જતા રહો, માં તમને આપણા ખેતરો પર લઈ જશે. કુંદને ફોન પર તેની સાથે વાત કરી તો દુર્ગાજી પોતાના જેઠના છોકરાને લઈને તે પ્રોપર્ટી ડીલર સાથે ખેતર પર પહોંચી ગયા. ખેતર પર ગયા પછી તેમણે જોયું અને લોકોને પોતાના ખેતરો બતાવી દીધા, પણ તેમણે ફક્ત ખેતરો જ બતાવ્યા, પોતાના ઘરની વાત ન કરી. અને તે દિવસે તે લોકો ખેતર જોઈને જતા રહ્યા. આવતા અઠવાડિયે જ્યારે કુંદન આવ્યો તો 1-2 દિવસની રજા લઈને આવ્યો. તેણે તે પ્રોપર્ટી ડીલર સાથે વાત કરી અને એગ્રીમેન્ટના બધા કાગળો બનાવવા માટે કહ્યું, બધા કાગળો તૈયાર કરાવવા માટે કહ્યું. અહીં રિયલ એસ્ટેટના સોદા વિશેની એક વાર્તા છે, જેમાં એક વ્યક્તિ પોતાની માતાને છોડીને ભાગી જવા માગે છે, પરંતુ પછીથી તેનો વિચાર બદલે છે અને તેને પોતાની સાથે લઈ જવાનો નિર્ણય કરે છે. આ વાર્તા તમને ગમશે દોસ્તો. જે દિવસે કુંદન પોતાના ઘરે આવ્યો તે જ દિવસે પ્રોપર્ટી ડીલર પણ ઘરે આવી ગયા અને તેમણે કુંદનને બધા કાગળો બતાવ્યા. કુંદને કહ્યું, અરે, આ તો માત્ર ખેતરના કાગળો છે. મેં તમને કહ્યું હતું કે તમે બધા પેપર્સ તૈયાર કરાવી દેજો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. હું તમને પેમેન્ટ કરી દઈશ, છતાં પણ તમે બધા કાગળ તૈયાર ન કરાવ્યા. ત્યારે તે વકીલ બોલ્યો કે મેં તમારા બંને ખેતરોના કાગળ તૈયાર કરાવી લીધા છે. તમારી જમીન બહુ વધારે નથી અને ના તો ઓન રોડ છે, એટલે એટલી સારી રકમ તો નહીં મળી શકે, પણ છતાં પણ મેં સૌથી સારી પાર્ટી શોધી છે. ત્યારે કુંદને કહ્યું કે એ તો ઠીક છે, પરંતુ તમે તો માત્ર ખેતરોના કાગળ જ તૈયાર કરાવ્યા છે. મેં તમને કહ્યું હતું કે આ ઘરના કાગળ પણ તમે તૈયાર કરાવી લેજો. ત્યારે તે બ્રોકર બોલ્યો કે આ વાતનું તમે ધ્યાન જ ન રાખ્યું. હવે એક કામ કરો, હાલ પૂરતું તમે તેમની આ ડીલ ફાઇનલ કરી દો, કારણ કે હું આ લોકોની પણ બહારથી બોલાવીને લાવ્યો છું. હવે તેમને પણ પોતાના કામ જોવાના હોય છે ને, એટલા માટે પહેલાં તમે આ ડીલ ફાઇનલ કરી દો અને પછી ઘર ક્યાં ભાગ્યું જાય છે. આજે નહીં તો કાલે હું કોઈ બીજો ક્લાયન્ટ લઈ આવીશ, ત્યારે વેચી દેજો. હાલ પૂરતું તાળું મારીને તમારી મમ્મીને લઈને જતા રહેજો, ઠીક છે? ત્યારે કુંદને તે પેપર જમીન પર પછાડતા કહ્યું, અરે યાર, મેં શું વિચાર્યું હતું ને શું થઈ રહ્યું છે? ત્યારે તે બ્રોકરે કહ્યું, તમે જે પણ વિચારી રાખ્યું હોય, પણ હજી તમારા ઘરના ભાવ એટલા સારા નથી. મેં સાંભળ્યું છે કે થોડા દિવસો પછી અહીં આસપાસના વિસ્તારમાં સારી કંપનીઓ આવી રહી છે, તો ત્યાર પછી તમારા પૂરા વિસ્તારમાં જમીનોના ભાવ વધી જશે, ત્યારે જોઈ લેજો ને. અત્યારથી જ વેચવા માટે કેમ ઉતાવળા થયા છો? દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. આ સાંભળીને કુંદન ખુશ થઈ ગયો અને પોતાની માને પોતાની સાથે લઈને જતો રહ્યો. જ્યારે તે તેમને શહેર લઈ ગયો તો તેણે પોતાની જમીન મિલકત બધું જ વેચી દીધું હતું. હવે બધું વેચી દીધા પછી તે પૂરી રીતે નિશ્ચિત હતો, કારણ કે હવે તેને કરવું જ શું હતું. તેણે માત્ર જમીનના કાગળ પર પોતાની માના દસ્તખત કરાવ્યા અને જમીન વેચી દીધી. તે 2-3 દિવસની રજા લઈને આવ્યો હતો અને આ જ રજાઓમાં તેનું બધું કામ પૂરું થઈ ગયું. આ 2-3 દિવસોમાં તેણે જમીન મિલકત બધું વેચી દીધું અને જમીન વેચાઈ ગયા પછી જ્યારે કુંદનના હાથમાં પૈસા આવી ગયા તો તે બધું છોડીને ભાગી જવા માગતો હતો, પરંતુ પછી તેને વિચાર્યું કે જો તે પોતાની માને અત્યારે જ અહીં છોડીને જતો રહ્યો તો આવનારા સમયમાં તે શહેરથી ભલા કેવી રીતે પાછો આવશે? આ જમીનને વેચવા માટે તે આ ઘરને કેવી રીતે વેચી શકશે? એટલા માટે તેને કંઈક વિચાર્યું અને પોતાની માને કહ્યું કે માં, તમે પણ બધો સામાન પેક કરી લો, તમારે મારી સાથે જ ચાલવાનું છે. પોતાના દીકરાના મોઢે આવાજ સાંભળીને તો જાણે દુર્ગા દેવીનું સપનું સાચું થઈ ગયું હતું. તે તો આ જ ઈચ્છતા હતા કે તેમનો દીકરો તેમને પોતાની સાથે લઈ જાય અથવા તો તેમની સાથે આ જ ગામમાં રહે, પરંતુ
તેમનો દીકરો આ વાત પર તૈયાર જ નહોતો થઈ રહ્યો, પણ હવે તેમણે તેની સાથે વાત કરી લીધી. તેમનો દીકરો તેમની પોતાની સાથે લઈ જવા માટે તૈયાર થઈ ગયો હતો. આ જ કારણોસર તે ખૂબ ખુશ હતી અને તે ઝડપથી પોતાનો સામાન પેક કરવા લાગી. પણ તેણે તેના દીકરાને કહ્યું કે, બેટા કુંદન, એક કામ કર, બધા પૈસા એક જ બેગમાં ના રાખ. આ પૈસાને બીજી બેગમાં રાખ, થોડા પૈસા મારી બેગમાં નાખ, થોડા પૈસા તારી પાસે અલગ બેગમાં રાખ અને થોડા પૈસા બીજું કોઈ બેગમાં રાખ. અલગ પૈસા રાખીશ તો સારું રહેશે. એક સાથે એક જગ્યાએ પૈસા રાખીશ અને જો ભૂલથી પણ બેગ રહી ગઈ તો આખું જિંદગી પોતાને માફ નહીં કરી શકે. પણ દીકરાએ માની વાત ન માની અને તે કહેવા લાગ્યો કે માં, કંઈ વાંધો નહીં, કંઈ નહીં થાય. આ પૈસા ક્યાંય નથી જવાના. હું તેમને મારા જીવ કરતાં પણ વધુ સાચવીને રાખીશ. હવે બસ તમે તમારા કપડાં પેક કરો અને ચાલવાની તૈયારી કરો. આપણે જલ્દી જવું છે. દુર્ગા પણ કુંદન સાથે નીકળી પડી. કુંદને ઘરેથી તેની માતાને 1 રૂપિયો પણ ના આપ્યો. પછી કુંદન તેની માતાને પોતાની સાથે લઈને બીજા શહેર માટે રવાના થયો. કુંદન ભલે એક શહેર સાથે જોડાયેલો ગામનો હતો, પણ તેણે મોટા શહેર એટલે કે મહાનગર તરફ પોતાનો રૂખ કર્યો અને તે યુપીના એક નાના ગામમાંથી પોતાના ખેતરો ખાલિયાણ વેચીને તેની માતાને લઈને મુંબઈ માટે રવાના થયો. કુંદને તેની માતાને લઈ જઈને ટ્રેનની સીટ પર બેસાડી અને પોતે પણ બેસી ગયો. હવે ધીમે ધીમે ટ્રેન પોતાના ગંતવ્ય સ્થળ તરફ આગળ વધી રહી હતી અને દુર્ગાદેવી હિચકોલા ખાતા તે ટ્રેનમાં બેસીને બહારના દૃશ્યોનો આનંદ લઈ રહ્યા હતા. તે ખુશ થતાં પોતાને એ સમય યાદ કરવા લાગી જ્યારે પહેલીવાર તે પોતાના પતિ સાથે આ જ રીતે પોતાનું ઘરબાર બધું છોડીને આ શહેરમાં આવી વસી હતી અને આજે પોતાના દીકરા સાથે ફરીથી પોતાનું બધું જ છોડીને બીજી કોઈ જગ્યાએ પોતાનું ઘર વસાવવા માટે જઈ રહી છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. આ બાજુ દુર્ગા સુંદર વાતાવરણનો આનંદ લેવા માટે બહારના દૃશ્યોને જોઈને ખુશ થઈ રહી હતી, મનોમન આનંદિત થઈ રહી હતી અને પેલી બાજુ તેનો દીકરો તેની માતા સામે જોતો એક વાંકી સ્મિત પોતાના ચહેરા પર લઈ આવ્યો. કંઈક વિચાર્યું અને પછી હસી પડ્યો. તેને પોતાની બેગ વધુ મજબૂતીથી પકડી લીધી અને પોતાની બેગ પકડીને પોતાના માથા નીચે રાખી અને પછી સૂઈ ગયો. થોડીવાર સુધી તે આમ જ સૂતો રહ્યો. પછી જ્યારે તેણે જોયું કે તેની માતા હજી સુધી સૂતી નથી તો તે નીચે જોઈને તેની માતાને બોલ્યો, માં, તમે એક કામ કરો ને, જો તમને નીચે ઊંઘ નથી આવતી તો તમે ઉપર આવી જાઓ, હું તમને ચડાવી દઉં છું. તો દુર્ગાદેવીએ કહ્યું, ના બેટા, હજુ તો બહુ લાંબી સફર છે. આખી રાત પછી આખો દિવસ કાપવો છે. પછી આવતી રાત્રે ક્યાંક પહોંચીશું. તે જ તો કહું હતું કે ઘણા દિવસની સફર છે. ત્યારે તેનો દીકરો ગરદન હલાવતા બોલ્યો કે આ વાત પણ સાચી છે માં. સારું, ઠીક છે, હું સૂઈ રહ્યો છું, તમે આરામથી સૂઈ જાઓ. તે કંઈક બીજું જ વિચારી રહ્યો હતો, પણ તેની માતાને ઊંઘ ના આવવાને કારણે તે પોતાના ઈરાદામાં સફળ ન થઈ શક્યો. ત્યારે કુંદનની આંખ લાગી ગઈ ત્યારે પણ તે જાગતી જ હતી. કુંદન પણ કશું બોલી શક્યો નહીં. પછી તેણે વિચાર્યું કે હવે આવતી રાત આવવામાં હજુ ઘણા કલાકો બાકી છે. આખો દિવસ પડ્યો છે, તેથી તે કંઈક વિચારી લેશે. તે દિવસે કુંદને નક્કી કર્યું કે તેને શું કરવું છે. બીજા દિવસે કુંદન ઉઠ્યો અને નાસ્તો કરીને પાછો આવ્યો અને તેની માતા માટે પણ ખાવાનું લાવ્યો. બંને ખાધું અને થોડું ફર્યા પછી ફરી આરામ કરવા લાગ્યો. ટ્રેનમાં તેઓએ બીજું શું કરવું હતું? તેઓ એ જ રીતે બેસી રહ્યા. સમય પસાર થઈ રહ્યો હતો અને સમયની સાથે તેઓ તેમના ગંતવ્ય તરફ આગળ વધી રહ્યા હતા. આવી જ રીતે ખાતા પીતા અને ફરતા ફરતા દિવસ પણ પસાર થઈ ગયો અને હવે તેમને મુંબઈ પહોંચવામાં 3-4 કલાક બાકી હતા. ટ્રેનમાં બેઠા બેઠા થાકને કારણે દુર્ગાજીની આંખ લાગી ગઈ અને તેઓ ઊંઘી ગયા. આખરે કુંદનને તે તક મળી ગઈ જેની તે ગઈકાલથી શોધ કરી રહ્યો હતો. જ્યારે તેની માતા ઊંઘી ગઈ ત્યારે તેને તપાસવા માટે તેની સીટ પાસે પોતાનો કોઈ સામાન પાડી દીધો, જેથી જો તેની માતા જાગતી હોય તો તે સામાન ઉઠાવી લે. પરંતુ તેની માતાની આંખ ન ખુલી. તેથી કુંદન સમજી ગયો કે તેની માતા ઊંડી ઊંઘમાં છે. મોડું કર્યા વિના કુંદને તેને પૈસાવાળી બેગ લીધી અને તેમાંથી 1000 રૂપિયા કાઢીને તેની માતાના કપડાવાળી થેલીમાં મૂકી દીધા. પછી તે પોતે પૈસાની થેલી લઈને આગળ જ સ્ટેશન ઉતરી ગયો. બીજી બાજુ ટ્રેન ફરીથી ચાલવા લાગી. દુર્ગાજી પણ તેમની ઊંઘમાં હતા, તેથી તેમને આ વિશે કંઈ ખબર ન પડી. કુંદને તેમને કહ્યું હતું કે તમે આરામથી સૂઈ જાઓ, જ્યારે સ્ટેશન આવશે ત્યારે હું તમને જગાડી દઈશ. તેથી તેઓ પણ નિશ્ચિત થઈને સૂઈ રહ્યા હતા. પોતાના પુત્ર સાથે હોવા છતાં તેમને કઈ ચિંતા હતી? તેઓ એવું વિચારીને નિશ્ચિત હતા કે હવે તેમનો પુત્ર તો તેમની સાથે જ છે, તે બધું સંભાળી લેશે. જ્યારે સ્ટેશન આવશે ત્યારે તે તેમને જણાવી દેશે. તેઓ ખુશ પણ હતા કે આખરે તેઓ તેમના પુત્ર સાથે જ રહેશે.
તેની પાસે, અને હવે તેમનો પુત્ર તેમને છોડીને ક્યાંય નહીં જાય. આખરે ઘણા દિવસોની પરેશાની પછી આજે તેમને સુખદ ઊંઘ આવી હતી. તેથી તેમની આંખો ન ખુલી અને તેઓ આરામથી સૂતા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ટ્રેન તેની ગતિએ આગળ વધી રહી હતી અને તેમનો પુત્ર જે તેમને છોડીને બધા પૈસા લઈને ભાગી ગયો હતો તે પોતાની માતા વિશે કેમ વિચારે? તેને જે તેમની પાસેથી જોઈતું હતું તે તો તેને મળી ગયું હતું. હવે તેને વિચાર્યું હતું કે તેણે તેની માતાને જેટલી દૂર લાવીને છોડી છે, હવે તેની માતા ઈચ્છા હોવા છતાં પણ ક્યારેય પાછી જઈ શકશે નહીં. કારણ કે તેને ખબર હતી કે તેની માતા તેના શહેરની આસપાસની જગ્યા સિવાય ક્યાંય પણ ગઈ નથી. તો આટલે દૂરથી તે એકલી પાછી કેવી રીતે જઈ શકશે? આવું વિચારીને તે નિશ્ચિત હતો કે જ્યારે તેને મોકો મળશે ત્યારે તે પાછો પોતાના ઘરે પહોંચીને તે ઘરને પણ વેચી દેશે અને તેના પૈસા પણ હડપ કરી લેશે. આવું વિચારીને તે નીકળી ગયો. બીજી બાજુ લગભગ 2 કલાક પછી જ્યારે દુર્ગાદેવીની આંખ ખુલી ત્યારે તેમણે ઉપરથી બર્થ પર ડોક્યું કર્યું, પરંતુ તેમનો પુત્ર દેખાયો નહીં. આ જોઈને તેઓ થોડા પરેશાન થઈ ગયા અને પછી ત્યાં પોતાના દીકરાને બોલાવવા લાગી. પણ ઘણીવાર અવાજ આપ્યા બાદ પણ તેનો દીકરો ના આવ્યો તો તે વધુ ગભરાઈ ગઈ. તેણે ઘણીવાર જોરથી પોતાના દીકરાને અવાજ આપ્યો, પણ છતાંય તેનો દીકરો તેને ન દેખાયો. હવે આ જોઈને તે ગભરાવા લાગી. પોતાની સીટ પરથી ઊભી થઈને આસપાસના લોકોને પૂછ્યું કે ભાઈ, અહીં મારી પાસે મારો દીકરો બેઠો હતો, શું તમે તેને જોયો છે? પણ બધા લોકોએ ના પાડી, કહ્યું કે અમે તો જ્યારથી ઊભા થયા છીએ અહીં કોઈને જોયા નથી. અને પછી આટલી રાત્રે ડબ્બામાં બધા લોકો સૂતા હતા. દુર્ગાદેવીએ ત્યાં હાજર બધા લોકોને પૂછ્યું, પણ બધા લોકોએ ના પાડી કે કુંદનને કોઈએ જોયો નથી. હવે દુર્ગાદેવી ગભરાવા લાગી અને ગભરામણના માર્યા તે રડવા લાગી. તે રડતા રડતા વારંવાર કુંદનનું નામ લઈને તેને બોલાવી રહી હતી, પણ કુંદન સાંભળે તો ત્યારે ને, જ્યારે તે ત્યાં હોય. તે તો ત્યાં હતો જ નહીં, તો સાંભળે કેવી રીતે? જ્યારે દુર્ગાદેવી વારંવાર બૂમો પાડતી રહી પણ તેમના દીકરાનો કોઈ પત્તો ન લાગ્યો, તો તેમને રડતા જોઈને ડબ્બામાં હાજર બીજા લોકો તેમની સીટ પાસે આવી ગયા અને ત્યાં થોડી ભીડ ભેગી થઈ ગઈ. દુર્ગાદેવી રડતી જ જતી હતી. જ્યારે ત્યાં આટલી ભીડ ભેગી થઈ ગઈ તો બધા લોકો આપસમાં એ જ વાતો કરી રહ્યા હતા કે કદાચ તેમનો દીકરો કોઈ સ્ટેશન પર ઉતર્યો હશે અને ભૂલથી કોઈ સ્ટેશન પર રહી ગયો હશે. કદાચ કોઈ કારણસર ઉતર્યો હશે તો કોઈ કહેતું કે કોને ખબર ભૂલથી રહી ગયો છે કે જાણી જોઈને છોડી ગયો છે. લોકોની આ બધી વાતો સાંભળીને જાણે તેમનું દિલ ફાટવા લાગ્યું હતું. આ બધી વાતો સાંભળવાથી જ તેમને એટલું દુઃખ થઈ રહ્યું હતું. આમ જ બધા લોકો પોતાની વાતો કહી રહ્યા હતા કે ત્યારે ટ્રેનમાં હાજર ત્યાં એક ટિકિટ ચેક કરવા માટે ટીટી આવ્યો. પણ આટલી ભીડ જોઈને લોકોને પાછળ હટાવતો તે આગળ આવ્યો અને આગળ જઈને પૂછવા લાગ્યો કે શું થયું છે? આ માતાજી કેમ રડી રહ્યા છે? ત્યારે ત્યાં હાજર લોકોએ જણાવ્યું કે આ પોતાના દીકરા સાથે આવી હતી અને તેમની આંખ લાગી ગઈ. જ્યારે તે ઉઠી તો તેમનો દીકરો એ ડબ્બામાં ન હતો. ખબર નહીં ક્યાં ચાલ્યો ગયો, એટલે તે રડી રહ્યા છે. જ્યારે તેણે આ વાત સાંભળી તો તેને તેમના પર થોડી દયા આવી. તેમને રડતા જોઈને ફક્ત તેને જ નહીં પણ ત્યાં હાજર દરેક માણસને તેમના પર દયા આવી રહી હતી. પણ કોઈ કરી પણ શું શકતું હતું? બધા ફક્ત એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા કે આવું થયું હશે, કેવું થયું હશે. અને તેમની વાતોથી ગભરાયેલી દુર્ગાદેવીને જોઈને તે ટિકિટ કલેક્ટર ત્યાં હાજર લોકો પર થોડા જોરથી અવાજમાં બૂમ પાડતા બોલ્યો, તમે લોકો અહીં ઊભા રહીને શું કરી રહ્યા છો? અહીં શું તમાશો ચાલી રહ્યો છે? જો તમે લોકો તેમની મદદ ન કરી શકો તો તમે અહીં ઊભા પણ ન રહો. તમે લોકો તમારી સીટ પર જઈને બેસી જાઓ. અથવા જો કોઈ વ્યક્તિ તેમની મદદ કરવા માંગે છે તો ફક્ત તે વ્યક્તિ અહીં ઊભો રહી શકે છે. જો મદદ ન કરી શકો તો અહીં ઊભા રહીને ખોટી ભીડ ન કરો અને વિના કારણે તમારા વિચારો તેમના પર થોપીને તેમને આટલા પરેશાન ન કરો. જ્યારે તેને આટલું કહ્યું ત્યારે ત્યાંથી અડધાથી વધુ ભીડ વિખરાઈ ગઈ. બધા લોકો પોતપોતાની જગ્યાએ જઈને બેસી ગયા, પણ કેટલાક લોકો હજુ પણ ત્યાં દુર્ગાદેવીજી પાસે બેઠા રહ્યા. ત્યારે ટિકિટ કલેક્ટર પણ તેમની પાસે આવ્યો અને તે તેમને પૂછવા લાગ્યો, માતાજી, તમે મને તમારા દીકરાનો નંબર આપો. તમને તેમનો નંબર યાદ હશે ને? અથવા તમારી પાસે તેમનો નંબર હશે? તમે એક કામ કરો, મને તેમનો નંબર આપો, હું તેમને ફોન કરી દઉં. શક્ય છે તે ભૂલથી કોઈ બીજા સ્ટેશન પર ઉતરી ગયા હોય. હું સ્ટેશન માસ્ટર સાથે વાત કરી લઈશ, તમને આગલા સ્ટેશન પર ઉતારી દઈશ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તે અહીં આવીને તમને અહીંથી લઈ જશે. તમે મને તેમનો નંબર જણાવી દો. ત્યારે દુર્ગાદેવીજી બોલ્યા, પણ બેટા, મારી પાસે ન તો ફોન છે ન મને નંબર યાદ છે. પછી એકદમ વિચારીને બોલ્યા કે હા,
મારી પાસે નંબર તો છે, ઊભા રહો, હું હમણાં જ આપું છું. દોસ્તો, કહાનીમાં જોડાયેલા રહેજો, હજી કહાની બાકી છે. દોસ્તો, તમારા ભાઈ માટે તેમણે આમ કહીને તેમના બેગના નાના ખિસ્સામાં હાથ નાખ્યો અને તેમાંથી નંબર કાઢવા લાગ્યા. બેગમાં એક નાની કાપલી રાખેલી હતી, જેના પર તેમના દીકરાનો ફોન નંબર લખેલો હતો. દુર્ગાજી પાસે ફોન તો હતો, પરંતુ તેમનો દીકરો તેમનો ફોન પણ પોતાની પાસે જ લઈ ચાલ્યો ગયો હતો. એટલે હવે તો તેમની પાસે કંઈ પણ નહોતું. જ્યારે તેમણે તે નંબર ટિકિટ કલેક્ટરને આપ્યો તો તે નંબરને ડાયલ કરવા લાગ્યો, અને જેવો તેણે નંબર ડાયલ કર્યો તો તરત જ બેલ વાગવા લાગી. તેણે તે ફોન સ્પીકર પર મૂક્યો અને ફોનની ઘંટડી વાગતી રહી. પેલી બાજુ જેવો કુંદને ફોન ઉપાડ્યો તેવો ટિકિટ કલેક્ટર તેને કહેવા લાગ્યો, શું હું કુંદનજી સાથે વાત કરી શકું? ત્યારે કુંદન બોલ્યો કે હું જ કુંદન બોલી રહ્યો છું, જણાવો શું કામ છે તમને? તો તે ટિકિટ કલેક્ટર બોલ્યો, લો, તમે તમારી માતાજી સાથે વાત કરો. દુર્ગાજી પોતાના દીકરા સાથે ફોન પર વાત કરવા જઈ રહ્યા હતા. તે તેની સાથે વાત કરતા જ રડવા લાગ્યા, પરંતુ તે પહેલાં કે તેને કંઈ કહે કુંદને ફોન કાપી નાખ્યો. દુર્ગાજી પોતાની વાત કહેવા જઈ રહ્યા હતા કે ફોન કપાઈ ગયો. ત્યારે ટીટીએ ફરીથી ફોન ડાયલ કરવાનું કહ્યું, અને હવે તેમણે તેને ફરી ફોન ડાયલ કર્યો, પરંતુ આખી બેલ વાગ્યા પછી પણ તેને ફોન ઉપાડ્યો નહીં. આમ ઘણીવાર ફોન વાગતો રહ્યો. હવે આ બધું જોઈને ત્યાં હાજર લોકોને ખૂબ વિચિત્ર લાગ્યું, અને ક્યાંક ને ક્યાંક તે લોકોને પોતાની આ વાત સાચી પડતી દેખાઈ કે દુર્ગાજીનો દીકરો તેમને જાણી જોઈને અહીં છોડી ગયો છે. હવે ટીટીએ ઘણીવાર ફોન કર્યો, પરંતુ કુંદને ફોન ઉપાડ્યો જ નહીં. ત્યારે ટીટી કહેવા લાગ્યો કે માતાજી, તમારો દીકરો ફોન નથી ઉપાડી રહ્યો, તેની હરકતથી તો લાગે છે કે તમને અહીં જાણી જોઈને છોડી ગયો છે. દુર્ગાજીએ કહ્યું, ના, મારા દીકરાએ એવું ન કર્યું હોય. તે મને કહીને લાવ્યો હતો કે હવે આપણે બંને શહેરમાં જ રહીશું. મારો દીકરો તો પોતાની ખુશીથી મને પોતાની સાથે લઈ જઈ રહ્યો હતો. તે પછી તે મને રસ્તામાં શા માટે છોડી દે? ઘર-બાર બધું છોડીને અમે તો ત્યાં જ રહેવા જઈ રહ્યા હતા. ત્યાં ઊભેલા એક છોકરાએ આ વાત સાંભળી તો તે ફરીથી બોલ્યો, ઘર-બાર છોડીને? એટલે? આ વાત પર દુર્ગાજીએ જવાબ આપતા કહ્યું, બેટા, અમે બંને માં દીકરો અહીંથી અમારી ખેતીવાડી વેચીને ત્યાં જઈ રહ્યા છીએ, જ્યાં મારો દીકરો નોકરી કરે છે. ત્યાં ખાવા કમાવાનું હોય, સાચું ઘર તો એ જ છે ને. એટલે જ અમે પણ અમારા ખેતરો વેચ્યા હતા કે શહેરમાં જઈને ઘર લઈશું અને મા દીકરો એ જ ઘરમાં રહીશું. અને એટલે જ મારો દીકરો મને પોતાની સાથે લઈ જઈ રહ્યો હતો. હવે આ વાત સાંભળીને બધા સમજી ગયા કે તેના દીકરાએ જાણી જોઈને આવું કર્યું છે અને પોતાની માને અહીં લાવીને છોડી દીધી છે. હવે તે લોકો શું કરે? કેટલાક લોકો કહેવા લાગ્યા, તમે કહેતા હતા કે તમારો દીકરો મુંબઈમાં રહે છે. જ્યારે મુંબઈ આવશે ત્યારે અમે તમને જણાવી દઈશું, તમે ત્યાં ઉતરી જજો. તો કોઈએ કહ્યું, મુંબઈ એટલું મોટું શહેર છે, જો તમે આમ તેમ ક્યાંય ખોવાઈ ગયા તો શું કરશો? જો આ મુંબઈમાં ગઈ તો તે પોતાના દીકરાને એકલી શોધી નહીં શકે, ઉલટાનું તે પોતે જ ત્યાં ખોવાઈ જશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ત્યાંની ચમક દમક અને ભીડભાડમાં ક્યાંક ગુમ થઈ જશે, અને ક્યાંક ને ક્યાંક આ વાત સાચી પણ હતી. બધા લોકોએ પરસ્પર વાત કરી, સલાહ મસલત કરી, અને છેવટે આ નિર્ણય લેવામાં આવ્યો કે દુર્ગાજીને પાછા તેમના ગામ જતા રહેવું જોઈએ. તેમણે તેમના ગામમાં જઈને જ પાછા રહેવું જોઈએ. જો તેમના દીકરાને આવવું હશે તો તે પોતાની માને શોધતો પાછો ગામ પણ આવી જશે, અને જો તે તેનાથી દૂર જ રહેવા માંગતો હોય તો તે એકલી તેને કેવી રીતે શોધી શકશે? લોકો દુર્ગા દેવીને પૂછવા લાગ્યા, આંટીજી, શું તમારી પાસે તમારું ઘર છે કે નહીં? તમારા દીકરાએ ઘર અને જમીન બધું વેચી દીધું છે? તો દુર્ગાજી બોલ્યા, ના બેટા, ઘર તો હજી મારી પાસે જ છે. ખબર નથી કેમ તેણે ઘર નથી વેચ્યું. ત્યારે તેમાંથી એક બીજા વૃદ્ધ વ્યક્તિ બોલ્યા, જો તારા દીકરાએ તે ઘર છોડ્યું નથી અને તે પૈસાના લોભમાં તને અહીં છોડીને ગયો છે તો તે પાછો તે ઘરે જરૂર આવશે. કારણ કે જો તે પૈસાનો એટલો જ લોભી છે તો તે ઘરને પણ એમ જ નહીં છોડે. છેવટે નક્કી થઈ ગયું કે હવે દુર્ગા દેવીજી પોતાના શહેરમાં પાછા ફરે, કારણ કે તેમને પોતાના શહેર અને પોતાના રાજ્યનું નામ તો યાદ જ હતું. પણ હવે સૌથી મોટી સમસ્યા એ હતી કે તેઓ એકલા ઘરે પાછા ફરે કેવી રીતે? તેમને તો કોઈ પણ વસ્તુનું જ્ઞાન જ નહોતું, કોઈ માહિતી નહોતી. પાછા ફરવા માટે તેમને ટ્રેનની ટિકિટ પણ લેવી પડશે, અને જો ક્યાંય જરૂર પડી તો ટ્રેન પણ બદલવી પડી શકે છે. એ બધા લોકો એ વિચારવા લાગ્યા કે તેમને અડધા રસ્તે કોણ પાછા ફરશે, કારણ કે તે લોકોનું પણ પોતપોતાનું અલગ અલગ લક્ષ્ય હતું, અને તે બધાને પોતપોતાના રસ્તે જવું હતું. અને આજના વ્યસ્ત દુનિયામાં કોઈ કોઈના માટે કામ શા માટે આવે? કોઈ કોઈના માટે સમય શા માટે કાઢે? પણ કહેવાય છે ને કે કેટલાક લોકો આજના સ્વાર્થી દુનિયામાં પણ બીજાની મદદ કરવાના ઈરાદા સાથે જીવતા છે. બસ આવા જ કેટલાક લોકો જે હજુ પણ દુર્ગાજી પાસે બેઠા હતા. તે લોકોમાંથી એક દંપતી જે મુંબઈ જઈ રહ્યા હતા, તેમણે દુર્ગાજીને ખાતરી આપી કે માતાજી, જો તમે સ્ટેશન પર અમારી સાથે ઉતરો તો હું તમને ત્યાંની
ટ્રેનનો સમય વગેરે જોઈને જણાવી દઈશ. જ્યાં સુધી કે જે પ્લેટફોર્મ પર ટ્રેન આવશે તેની પણ માહિતી તમને આપી દઈશ. પણ જો ટ્રેન તે સમય આવી ગઈ, જે સમય અમે ત્યાં પહોંચીશું, તો હું તમને બેસાડી દઈશ. પણ જો ટ્રેનમાં ખૂબ વધારે સમય હશે તો મારું રોકાવું મુશ્કેલ છે, કારણ કે મારી સાથે મારી પત્ની પણ છે અને તેની તબિયત પણ કંઈક ઠીક નથી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ત્યારે દુર્ગાજી કહેવા લાગ્યા, બેટા, હું આજ સુધી ક્યારેય મારા ઘરની બહાર, મારા સરની બહાર નથી નીકળી, અને એટલે જ હું એકલી કેવી રીતે પહોંચીશ? અને પછી મુંબઈ એટલી મોટી જગ્યા છે, કેટલી બધી ટ્રેનો હશે, ખબર પડે કે હું મારા ઘરે જવાને બદલે ક્યાંક બીજે જ પહોંચી ગઈ છું. ના બેટા, હું એકલી નહીં જઈ શકું. ઓછામાં ઓછું કોઈ સ્ટેશન પર ટ્રેનમાં બેસાડી દેશે તો પણ હું કોઈને પૂછતી જતી રહીશ. પછી પોતે જ કંઈક વિચારીને આંખોમાં આંસુ ભરી લાવ્યા અને બોલ્યા, પણ હું જઈશ કેવી રીતે? મારી પાસે એક ફૂટી કોડી પણ નથી. આવા સમયે હું ઘરે કેવી રીતે પહોંચીશ? એટલો દૂરનો પ્રવાસ છે, મને ત્યાં પહોંચતા પણ લગભગ 2 દિવસ લાગી જશે. ત્યારે ત્યાં બેઠેલા એક વ્યક્તિએ પોતાના ખિસ્સામાંથી 500 રૂપિયા કાઢ્યા અને દુર્ગાજી તરફ લંબાવીને બોલ્યો, બહેન, આ પૈસા તમારી પાસે રાખો, કદાચ તેનાથી તમારી કંઈક મદદ થઈ જાય. અત્યારે મારી પાસે આટલા જ છે, નહીંતર હું તમને વધારે આપી દેતો. દુર્ગાજી તે માણસને ના પાડવા લાગ્યા કે ના, હું તમને ઓળખતી પણ નથી, આમ કેવી રીતે હું તમારી પાસેથી પૈસા લઈ શકું? તે માણસ બોલ્યો, કંઈ વાંધો નહીં, મજબૂરીમાં કોઈને પણ જરૂર પડી શકે છે, એટલે વધારે ન વિચારો, તમે આ પૈસા રાખી લો. તેના સમજાવવા પર દુર્ગા દેવીએ તે પૈસા રાખી લીધા અને આ જોઈને ત્યાં હાજર બધા લોકોએ કોઈને 100 રૂપિયા, કોઈએ 50 રૂપિયા કાઢીને તેમને આપી દીધા. અને આ રીતે બધા લોકોએ ભેગા મળીને દુર્ગા દેવીજી માટે લગભગ 1500થી 2000 રૂપિયા ભેગા કરી લીધા, જેનાથી તેઓ આરામથી પાછા પોતાના ઘરે આવી જઈ શકતા હતા. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે, છેલ્લા સુધી જોજો. હવે છેવટે આ બધાની વચ્ચે રસ્તો ક્યારે કપાઈ ગયો ખબર જ ન પડી, અને મુંબઈ પણ બસ આવવાનું જ હતું. હવે પછીનું સ્ટેશન મુંબઈ જ હતું. તો એટલે તે છોકરી અને તેના પતિએ કહ્યું કે આંટીજી, હવે તમે ઉઠી જાઓ, હવે અમે સ્ટેશન પર ઉતરીશું, તો તમે પણ અમારી સાથે જ ત્યાં ઉતરી જજો. ત્યારે તે છોકરાએ પોતાના મોબાઈલમાં ટ્રેન વગેરે જોઈ તો ખબર પડી કે હજી 1 કલાકમાં જ મુંબઈથી એક ટ્રેન જૂની દિલ્હી માટે રવાના થશે. હવે જ્યારે તે છોકરાએ આ જોયું તો તેને પણ થોડો સંતોષ થયો. તે અને તેની પત્ની થોડી વાર સુધી ત્યાં બેઠા રહ્યા. પછી તે છોકરો જઈને કંઈક ખાવા પીવા માટે લઈને આવ્યો. તેણે પોતાની પત્ની અને દુર્ગાજી બંનેને કંઈક ખાવા માટે આપ્યું અને પછી તેમને સમજાવવા લાગ્યો કે માતાજી, થોડું સંભાળીને જજો, કોઈને પણ એ ન જણાવશો કે તમારી સાથે શું થયું છે, કારણ કે બધા લોકો સારા નથી હોતા. શક્ય છે કે કેટલાક લોકો તમારો ફાયદો ઉઠાવવાનો વિચારે, એટલે તમે હિંમત રાખજો, તમે આરામથી પોતાના ઘરે પહોંચી જશો. અને પછી એક વાત જણાવો, જે લોકોના સંતાનો નથી હોતા, શું તે લોકો પોતાનું જીવન સમાપ્ત કરી લે છે? શું તે લોકો જીવતા નથી રહેતા? મને જણાવો, હિંમત રાખજો, કોઈની પણ સામે પરેશાન ન થશો અને ન તો કોઈને કંઈ જણાવશો. મેં તમારા ખાવા પીવા માટે થોડો સામાન લઈને તમારી બેગમાં મૂકી દીધો છે. જો તમે ઈચ્છો તો અડધા કલાકમાં અહીં વેઇટિંગ રૂમમાં જઈને નાહી ધોઈને કપડાં બદલી શકો છો. ટ્રેન આવવામાં પણ સમય છે હજી. તેમ પણ ટ્રેનમાં આવતા સમયે બિચારી પરેશાન થઈ ગઈ હતી, એટલે તે છોકરી સાથે ગઈ અને જઈને ત્યાં જ વેઇટિંગ રૂમમાં નાહી ધોઈ અને આવી ગઈ. પછી તે છોકરો તેમની બેગમાં ખાવા પીવાની કેટલીક વસ્તુઓ મૂકવા લાગ્યો અને બોલ્યો, એક બીજી વાત માજી, રસ્તામાં કોઈના પર પણ ભરોસો કરીને તેને પોતાની બેગ કે કોઈ પણ સામાન ન પકડાવશો, કારણ કે તમારા પૈસા તમારી બેગમાં જ છે, તેમને સંભાળીને રાખશો. દુર્ગાજી પણ આ વાત સમજી ગયા અને છેવટે 1 કલાક પછી ટ્રેન આવી અને તે બંને દંપતી દુર્ગાજીને ટ્રેનમાં બેસાડીને પોતાના ઘરે જતા રહ્યા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. અહીં દુર્ગા દેવી ટ્રેનમાં બેઠા પછી જનરલ ડબ્બાની તે ભીડમાં સામેલ હતા. ત્યાં પગ મૂકવાની પણ જગ્યા નહોતી, પણ બિચારી શું કરે, મજબૂર હતી અને એ રીતે ઘણા કલાકો સુધી ઊભા રહ્યા. જ્યારે કે તેમની ઉંમર નહોતી કે તે ઊભા રહે, પણ શું કરી શકતા હતા. છેવટે એક સ્ટેશન પર આવીને તેમને જગ્યા મળી અને તે સીટ પર બેસી ગયા અને એ જ રીતે આખો દિવસ પસાર થયો અને હવે રાત થઈ ગઈ. અહીંથી જતા સમયે તે જેટલા ખુશ હતા અને ઉત્સાહિત હતા, પાછા ફરતી વખતે તેમના મનમાં તેટલી જ ધિક્કાર અને તેટલો જ ગુસ્સો હતો. સાથે ખૂબ દુઃખ પણ હતું કે આખરે શા માટે તેમના દીકરાએ તેમને અહીં છોડી દીધા. લાચાર, નિસ્સહાય, કોના સારે છોડીને જતા રહ્યા તેમને ટ્રેનમાં. અને ક્યાંક ને ક્યાંક બધા લોકોની વાતો તેમના મનમાં ઘર કરી ચૂકી હતી, પણ તેમ છતાં એકવાર દીકરા વિશે વિચારતા હતા. પણ સચ્ચાઈ તો એ જ હતી ને.
આવા સમયે સચ્ચાઈને જોતા પણ આંખ બંધ કરીને તે ક્યાં સુધી રહી શકતા હતા? સચ્ચાઈને સ્વીકાર કરતા હવે તેમણે એમ માની લીધું કે તેમનો દીકરો તેમને છેતરીને જાણી જોઈને ટ્રેનમાં છોડીને આવ્યો છે, પણ તેમ છતાં તેમના મનમાં જે પોતાના દીકરા માટે પ્રેમ હતો તે મમતાના કારણે ક્યાંક ને ક્યાંક હજી પણ તે એવું વિચારી બેઠા હતા કે કદાચ ભૂલથી તેમનો દીકરો તેમને છોડીને ગયો હશે. પોતાના જ વિચારો સાથે લડતા દુર્ગાજી ઘણા બધા વિચારોમાં ડૂબેલા હતા અને તેમના ચહેરા પર ગંભીર ભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. પછી તરત જ તેમને તે છોકરાની યાદ આવી જેને પોતાનો નંબર તેમને લખીને આપ્યો હતો અને ટ્રેનમાં બેસાડ્યા હતા. સાથે એ પણ કહ્યું હતું કે આંટીજી ટ્રેનમાં બેસી જાઓ તો મારી કોઈની સાથે ફોન પર વાત કરાવી દેજો, જેથી હું પણ થોડો નિશ્ચિત થઈ જાઉં, નહીંતર એ જ લાગ્યું રહેશે કે તમે ઠીકથી પહોંચ્યા છો કે નહીં. ત્યાં દુર્ગાજીએ પોતાની સામેની સીટ પર બેઠેલા એક માણસ પાસેથી ફોન માંગ્યો, જે કદાચ બિહાર તરફથી આવેલો લાગતો હતો, પણ તેને ના પાડી દીધી અને કહ્યું કે મારા ફોનમાં પૈસા નથી. ત્યારે દુર્ગાદેવીએ થોડી વાર રાહ જોઈ અને લગભગ અડધા કલાક પછી ત્યાં કોઈ બીજો માણસ આવ્યો. તેમણે તેની સાથે પણ એ જ વાત કરી. ત્યારે જઈને તેને માણસે તેમને ફોન આપ્યો. તેને કહ્યું, આંટીજી સ્પીકર પર ફોન રાખીને વાત કરજો, ખોટું ન લગાડશો. પણ આજનો માહોલ એટલો ખરાબ છે કે ઘરના લોકો કોઈને પણ ફોન પકડાવવાની સખત ના પાડે છે. દુર્ગાદેવીએ વાત સમજીને તે છોકરાને ફોન લગાવ્યો અને કહ્યું, બેટા હું બોલું છું, જેને તું હમણાં જ ટ્રેનમાં બેસાડીને ગયો હતો. હું ઠીકઠાક એમખેમ ટ્રેનમાં બેસી ગઈ છું અને એમખેમ ઘરે પણ પહોંચી જઈશ. તું પરેશાન ન થતો, પોતાની પત્નીનું ધ્યાન રાખજે. તે છોકરાએ પણ કહ્યું કે ઠીક છે આંટીજી, તમે આરામથી ઘરે પહોંચો અને પોતાનું ધ્યાન રાખજો. ઘરે પહોંચીને મને કોલ કરજો, નહીં તો ભૂલ ન કરતા, ઠીક છે? આટલું કહીને તે છોકરો હસવા લાગ્યો. તો દુર્ગાજી બોલ્યા, નાના બેટા, હું તને કેવી રીતે ભૂલી શકું? મુસીબતના સમયે તે મને સાથ આપ્યો છે. ચાલ હવે હું ફોન મૂકું છું, આ ફોન મેં કોઈની પાસેથી માગ્યો છે. ત્યારે તે છોકરાએ કહ્યું કે ઠીક છે આંટીજી, પ્રણામ, તમારું ધ્યાન રાખજો. એ દુર્ગાજીએ ફોન મૂક્યો અને હવે ફરીથી એ જ બધું વિચારવા લાગ્યા કે પારકા થઈને પણ તે છોકરાએ તેમની આટલી મદદ કરી. જો આ છોકરો ન હોત તો દુર્ગાજી ક્યાં જાત? શું કરત? શું કોઈ તેમની મદદ કરત ખરું? કે પછી મુંબઈ જેવા મોટા શહેરમાં રસ્તાઓ પર આમ જ ભટકતા રહેત, અથવા કદાચ ભીખ માંગી રહ્યા હોત? તેઓ વિચારવા લાગ્યા કે ખેર, હવે મારે પોતાને મજબૂત બનાવવા પડશે, બિલકુલ એ જ રીતે જે મેં મારા પતિના ગયા પછી કરી લીધું હતું. જ્યારે મારા સાસરિયા અને બધાએ મારો સાથ છોડી દીધો હતો ત્યારે પણ તો મેં પોતાને એટલા મજબૂત બનાવ્યા હતા નહીં કે મારા દીકરાને તેનો હક અપાવ્યો, તે ઘર ખરીદ્યું. જ્યારે હું તેના માટે આટલું બધું કરી શકું છું તો શું પોતાના માટે નહીં કરી શકું? હા, હું કરી શકું છું. હું મારા માટે બધું કરી શકું છું અને કરીશ. હવે હું ફક્ત મારા વિશે વિચારીશ, બીજા કોઈ વિશે નહીં. જ્યારે ભગવાને મને જીવન આપ્યું છે તો તેને બીજા કોઈ પર શા માટે બરબાદ કરવું? બસ મનમાં આ બધું નક્કી કરીને દુર્ગાદેવી પાછા પોતાના ઘરે પહોંચ્યા. સ્ટેશન પર ઉતર્યા પછી તેમને કોઈ મુશ્કેલી ન થઈ. સ્ટેશન પર ઉતરવા માટે પાસેના એક છોકરાએ તેમને કહ્યું હતું કે આંટીજી, હવે તમારું સ્ટેશન આવી ગયું છે, તમે ઉતરી જાજો. તો દુર્ગાજી ઉતરી ગયા અને સ્ટેશનથી પોતાના ઘર સુધીનો રસ્તો તો તેઓ ખૂબ સારી રીતે જાણતા હતા. અને બસ હવે તેઓ પોતાના ઘરે પહોંચી ગયા. ઘરે પહોંચ્યા પછી પાડોશની એક મહિલાએ પૂછ્યું, અરે દુર્ગા, શું થયું? તું તો તારા દીકરા સાથે ગઈ હતી, કહેતી હતી કે હવે ક્યારેય પાછી નહીં આવું. તારો દીકરો પણ કહી રહ્યો હતો અને તું પણ બહુ વિતરાઈ રહી હતી કે તારો દીકરો તને લઈ જઈ રહ્યો છે. ત્યારે તે બોલ્યા, હા, દીકરો લઈ તો ગયો હતો, પણ હવે હું પાછી આવી ગઈ છું અને અહીં જ રહીશ. બસ આટલું કહીને તેઓ અંદર જતા રહ્યા અને પોતાની પડોશરના મોં પર જ દરવાજો બંધ કરી દીધો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમની પડોશન જે તેમની સહેલી પણ હતી તે આટલી પરેશાન લાગી રહી છે એ વાત વિચારવા લાગી, પણ તે સમયે તેને પોતાના ઘરે જવું યોગ્ય ન સમજ્યું. દુર્ગાજીએ પોતાના દીકરાની પહેલાંની બધી વાત પણ તેને જણાવી હતી. જ્યારે તે આનાથી પહેલાં તેમને ઘરે જ છોડીને ગયો હતો ત્યારે પણ તેમની પડોશરને બધું ખબર હતી. પણ જ્યારે દુર્ગાજી ગયા તો બહુ ખૂબ ખુશ હતી. તેમની પડોશન તો તેમને કહી રહી હતી કે આવી બેવકૂફી ન કર દુર્ગા, દીકરાના ચક્કરમાં જમીન જાયદાદ ન વેચ. પણ દીકરા સામે દુર્ગાજી ક્યાં પોતાની પડોશનની વાત સાંભળવાના હતા? એટલે તેમણે દીકરાની જ વાત સાંભળી અને પોતાની જમીન વેચી દીધી. અને હવે તેનું પરિણામ તેને ભોગવવું પડી રહ્યું હતું. અને એટલે તેમની પડોશન પણ આ બધી વાતો કહી રહી હતી, કારણ કે ક્યાંક ને ક્યાંક તેને પહેલાંથી જ અંદાજ હતો. અને હવે તેને પોતાની વાત સાચી પડતી દેખાઈ તો તેને કટાક્ષ કરતા દુર્ગાજીને આ વાત કહી હતી. પણ દુર્ગાજી આ સમયે કોઈ પણ દલીલ માટે કે અન્ય કોઈ વાત માટે તૈયાર ન હતા. એટલે તેઓ અંદર જઈને સૂઈ ગયા.
ત્યારે તેમની પડોશને બહારથી જ તેમને કહ્યું, દુર્ગા, અત્યારે તું આરામ કરી લે, હું થોડી વાર પછી તારી સાથે વાત કરવા આવીશ. અને સાંભળ, મેં તને અત્યારે જે કહ્યું હતું તેનું ખોટું ન લગાડતી. તું તો જાણે છે ને હું તારું ભલું ઈચ્છું છું. જે પણ કહ્યું તારા ભલા માટે કહ્યું. તું હવે આરામ કરી લે, 2-3 કલાક પછી આવીશ. અને દુર્ગાજી વિચારમાં ડૂબેલા રહ્યા. છેવટે જ્યારે તેમની પડોશણ સાંજે તેમના ઘરે આવી તો દુર્ગાજીએ તેના માટે દરવાજો ખોલી દીધો અને હવે તેમની પડોશણ ઘરની અંદર આવી ગઈ. દુર્ગાજીને જોઈને તે સમજી ગઈ કે તેઓ ખૂબ પરેશાન છે. દુર્ગાજી પાસે બેસીને તે તેમને પ્રેમથી પૂછવા લાગી, દુર્ગા, શું થયું છે? તું આટલી પરેશાન કેમ લાગે છે? બધું બરાબર તો છે ને? તારો દીકરો તો તને પોતાની સાથે શહેરમાં લઈ ગયો હતો કે ત્યાં જ રાખશે, તો પછી તું અચાનક પાછી કેવી રીતે, અને તે પણ એકલી? બધું બરાબર તો છે ને? તું કંઈક પરેશાન લાગે છે. શું થયું છે દુર્ગા? મને જણાવ, હું તારી બહેન જેવી છું. જ્યારે તેને આટલા પ્રેમથી પૂછ્યું, આ સાંભળતા જ દુર્ગાજીની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા અને તે ન ઈચ્છતા હોવા છતાં પોતાને રોકી ન શક્યા અને પોતાની પડોશણને ગળે મળીને જોર જોરથી રડવા લાગ્યા. હવે તો તે પોતાની પડોશણને ગળે મળીને ડુસકા ભરી ભરીને રડી રહ્યા હતા. તેઓ ખૂબ જ પરેશાન હતા કે આખરે તેમણે એવો કયો ગુનો કર્યો હતો કે તેમના દીકરાએ તેમની સાથે આવું કર્યું. રડતા રડતા તે બધી વાતો કહી રહ્યા હતા ત્યારે તેમની પડોશણે તેમને માંડ માંડ શાંત કર્યા અને કહ્યું, દુર્ગા, મને આખી વાત જણાવ કે આખરે થયું શું છે? મને પૂરી વાત તો જણાવ. ત્યારે દુર્ગાજીએ પોતાની પડોશણને અહીંથી ગયા પછી બનેલી આખી ઘટના જણાવી કે કેવી રીતે તેમનો દીકરો તેમને પોતાની સાથે તો લઈ ગયો પણ પોતાના ઘરે ન લઈ ગયો. તે તો રસ્તામાં જ ગાયબ થઈ ગયો. ત્યારે જ્યારે ફોન કર્યો તો પણ તેને ફોન કાપી નાખ્યો અને ફરીથી ફોન ન ઉપાડ્યો. આ બધું સાંભળીને તેમની પડોશણને પણ આઘાત લાગ્યો કે આખરે કોઈ આટલું નિર્દય કેવી રીતે હોઈ શકે કે પોતાની માને ઘરથી ગાઉઓ દૂર લઈ જઈને છોડી દે. પછી તેમણે પોતાના દીકરાને બૂમ પાડીને બોલાવ્યો અને તેના ફોનથી દુર્ગાજીના દીકરાને ફોન કર્યો તો તેને ફોન ન ઉપાડ્યો કારણ કે તેનો નંબર કદાચ સેવ હશે. પછી તેમણે બીજા ફોનથી કોલ કર્યો તો દુર્ગાજીના દીકરાએ તરત જ ફોન ઉપાડી લીધો અને ફોન ઉપાડતા જ દુર્ગાજીની સહેલીએ તેના દીકરાને કહ્યું, બેટા, હું કાકી બોલું છું. મારે દુર્ગા સાથે વાત કરવી છે. હવે તે અહીં તો રહેતી નથી, તો તું તેને પોતાની સાથે લઈ ગયો ને? તો મેં વિચાર્યું કે હું તને જ ફોન કરી લઉં છું. જરા મારી દુર્ગા સાથે વાત કરાવજે. આ સાંભળીને તેનો દીકરો ગભરાઈ ગયો અને હવે તેને બહાનું બનાવ્યું. તેને શું ખબર હતી કે તેની માં ઘરે પહોંચી ગઈ છે? તેણે તો એ જ વિચાર્યું કે તેની માં રસ્તાઓ પર ક્યાંક ભટકી રહી હશે અને એટલે જ તેને પોતાની પડોશણની કાકીને કહ્યું કે કાકી, માં અત્યારે આરામ કરી રહી છે. હજી થોડી વાર પહેલાં જ અમે લોકો ઘરે પહોંચ્યા છીએ ને એટલે તે આરામ કરી રહી છે. હું તમારી પછીથી વાત કરાવી દઈશ. અત્યારે માં સાથે વાત નહીં થઈ શકે. આટલા દૂરનો પ્રવાસ છે, માણસ થાકી તો જાય જ ને. તમે પણ આવતા જ કોલ કરી દીધો. ત્યારે તે બોલી, ક્યાં આવતા જ કોલ કરી દીધો બેટા? તમે તો પરમ દિવસે સવારે જ પહોંચી ગયા હશો ને? તો પછી આજે અત્યાર સુધી તમારી માં આરામ જ કરી રહી છે? થાકને કારણે તો તે બોલ્યો, હા, તો 2 દિવસનો જાગેલો માણસ આટલી જલ્દી ક્યાં ઊંઘ પૂરી કરી શકે? અને આમ પણ માના એ કામ જ શું છે? ખાવા પીવા અને આરામ કરવાનું જ તો છે. અને તમે મારી સાથે કઈ રીતે વાત કરી રહ્યા છો? જ્યારે મેં તમને કહ્યું કે માં આરામ કરી રહી છે તો આરામ જ કરી રહી હશે ને? શું હું ખોટું બોલીશ? તો આ પહેલાં કે તેમની પડોશણ કંઈ કહે, દુર્ગાજીએ તેના મોં પર આંગળી મૂકીને ધીમેથી સમજાવ્યું કે તે આ વિશે તેમને કંઈ ન જણાવે કે તે ઘરે આવી ગયા છે. એટલે દુર્ગાજીની પડોશણે એવી જ રીતે વાત કરીને ફોન કાપી નાખ્યો. અહીં ફોન કપાયો અને તરત જ કુંદને તે નંબર બ્લોક લિસ્ટમાં નાખી દીધો. આ વાતથી એ સ્પષ્ટ થઈ ગયું હતું કે તે જાણી જોઈને પોતાની મા સાથે આવું કરી રહ્યો છે. સચ્ચાઈ તો પહેલાં જ ખબર પડી ગઈ હતી પણ એક માનું હૃદય જે માનવા તૈયાર જ નહોતું. એક જે મનમાં કસર હતી, એક આશા હતી, હવે તે આશા પણ સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગઈ હતી અને છેવટે દુર્ગાજી પોતાની વિચારેલી વાત પર અડગ થઈ ગયા અને તેમની પડોશણે પણ તેમને એ જ સમજાવ્યું કે દુર્ગા, જ્યારે તું તેના માટે આટલું બધું કરી શકે છે તો પોતાના માટે કેમ નહીં? જ્યારે તું અહીં ગામમાં આવી હતી ત્યારે તારી પાસે શું હતું? કંઈ જ તો નહોતું. તે એક નાનું ખેતર હતું જેના ભરોસે તું અહીં આવી હતી પણ તે તારી મહેનત અને લગનથી પોતાનું ઘર ખરીદ્યું અને એક ખેતરથી વધુ વધાર્યું તો તું આજે પણ તું તે બધું કરી શકે છે. અરે તારામાં બુદ્ધિની કંઈ કમી થોડી છે? આટલું કહીને તેમની સહેલી હસવા લાગી તો દુર્ગાજી પણ હસી પડ્યા અને બોલ્યા, બિલકુલ સાચું કહ્યું તે. હવે મારે ફક્ત મારા વિશે જ વિચારવું જોઈએ. ત્યારે દુર્ગાજીએ બીજા જ દિવસથી પોતાના જીવનની નવી શરૂઆત કરી.
દોસ્તો કહાનીમાં હવે ટ્વિસ્ટ આવશે, છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેઓ જોવા લાગ્યા કે તેમના ઘરમાં શું છે અને શું નથી, કારણ કે જ્યારે તેઓ ઘર ખાલી કરીને ગયા હતા ત્યારે લગભગ બધી જ વસ્તુઓ કાં તો વેચી દીધી હતી અથવા પડોશીઓને આપી દીધી હતી. તો જે વસ્તુઓ પણ તેમણે પોતાના પડોશીઓને આપી હતી તે બધી વસ્તુઓ તેમના પડોશીઓએ તેમને પાછી આપી દીધી, અને જે વસ્તુઓ ન હતી તેના માટે તેમણે તે પૈસાનો ઉપયોગ કર્યો જે ભાડાના પૈસામાંથી બચ્યા હતા. હવે દુર્ગાદેવીએ પોતાના વિશે વિચાર્યું કે તેઓ શું કામ કરશે, કારણ કે તેમની ઉંમર ઘણી થઈ ગઈ હતી. તો તેમની સહેલીએ એટલે કે પડોશને તેમને સૂચન આપ્યું કે તું જે કરતી હતી તે જ કર, પોતે ન કરી શકે તો કરાવી તો શકે ને. અને આજકાલ સમય એવો જ છે, માણસ પોતે કામ કરે કે ન કરે, બીજાઓ પાસેથી કામ કરાવતા આવડવું જોઈએ. દુર્ગાજીના મનમાં પણ આ વાત બિલકુલ બરાબર બેસી ગઈ. તો દુર્ગાજીએ ફરીથી પોતાનું જૂનું કામ શરૂ કરી દીધું. પહેલાં તો તેઓ ઓછા ભાવે ખેતર ભાગ્યા વગેરે પર લઈને તેના પાક વાવતા હતા અને તેનો નફો થતાં તેને વેચતા હતા, જેમાંથી અડધા પૈસા ખેતરના માલિકને એક પાકના પહોંચી જતા હતા. તે એક વર્ષમાં બાકી જેટલો પણ પાક રહેતો હતો તેનો ફાયદો ફક્ત તેમની પાસે જ રહેતો હતો. દુર્ગાજીએ પોતાના ગામમાં જેવા જ 2-3 ખેતર લઈ લીધા, કારણ કે હવે તેમનું પોતાનું ખેતર તો બચ્યું જ નહોતું. તેમણે ફરીથી ધીમે ધીમે પોતાનું કામ શરૂ કરી દીધું. પણ કહેવાય છે ને કે ભગવાન જ્યારે પરીક્ષા લેવા પર આવે છે ત્યારે એકસાથે ઘણી બધી મુશ્કેલીઓ માથે આવી પડે છે. જેવો દુર્ગાજીનો પાક કાપવાનો સમય આવ્યો કે ખૂબ જોરદાર વરસાદ થયો અને તેમનો પાક બિલકુલ બરબાદ થઈ ગયો. તેમાંથી ફક્ત એટલું જ નીકળી શક્યું જેટલું તે ખેતરના માલિકને આપી શકતા હતા. પણ તેમ છતાં તેમણે હાર ન માની અને તેઓ લગભગ નુકસાનમાં પણ તે ખેતરોમાં કામ કરતા રહ્યા. 1 વર્ષ તેમનું એ જ રીતે વીતી ગયું. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. તમારા ભાઈ માટે વિડીયો લાઇક કરી દો. તેમની પાસે થોડા ઘણા જ પૈસા જમા થઈ શક્યા, પણ પછીના વર્ષે તેમની સાથે ફરીથી એવું જ થયું. હવે દુર્ગાજીની હિંમત જવાબ આપવા લાગી, કારણ કે એક તો ખેતરમાં કામ કરવા માટે તેઓ મજૂરોને પણ પૈસા આપીને રાખતા હતા, ઉપરથી ખેતરના માલિકને પૈસા આપવાના હતા અને ખેતીના સમયે લાગતો ખર્ચ તે બધું પણ હવે તો તેમને બહારથી જ લેવું પડતું હતું. આને કારણે તેઓ 2 વર્ષમાં કંઈ જ બચાવી શક્યા નહીં. કુદરતી આફતના કારણે તેમના પાક બરબાદ થઈ ગયા. પણ હજી 2 વર્ષ પૂરા થવામાં થોડો સમય બાકી હતો. છેલ્લા 6 મહિના તે 6 મહિનામાં આ વખતે દુર્ગાજીએ એવો પાક વાવ્યો કે પાક ઓછામાં ઓછો તેમના ગામમાં તો બીજા કોઈનો ન હતો. તેમણે આ વખતે શાકભાજીની ખેતી પોતાના એક ખેતરમાં કરી અને બીજા ખેતરમાં અન્ય શાકભાજી. આ રીતે તેમણે 3 ખેતરોમાં અલગ અલગ જાતની શાકભાજી વાવી, જે બજારમાં સરળતાથી ઉપલબ્ધ નહોતી. તેમાં લાગતો ખર્ચ થોડો વધારે હતો, પણ આ વખતે દુર્ગાજીએ ભગવાન પર ભરોસો કરીને 1.5 વર્ષમાં જેટલા પણ પૈસા બચાવ્યા હતા એ સુધી કે કેટલાક પૈસા ઉધાર લઈને પણ પોતાના ખેતરોમાં લગાવી દીધા. અને બસ તેઓ એ જ પ્રાર્થના કરતા હતા કે આ વખતે બધું બરાબર રહે, કોઈ પણ કારણથી તેમનો પાક બરબાદ ન થાય. દુર્ગાજી એ પાક થોડો મોડો આવ્યો હતો, કારણ કે પહેલાં તો તેમણે એ જ મનાવી લીધું હતું કે હવે તેઓ આ ખેતર પાછા આપી દેશે અને ખેતી નહીં કરે. તે તો પડોશોને સમજાવતા તેમણે ખેતરમાં વાવણી કરવાનું વિચાર્યું. જ્યારે તેમની પડોશોને તેમને સમજાવ્યું કે દુર્ગા, તું આ સિવાય બીજું શું કરીશ? ન તો તું વધારે ભણેલી છે અને ન તો તને કોઈ બીજું કામનો અનુભવ છે. આ સમયે તું બીજું શું કરીશ? અને આમ પણ જે કામ તે શરૂ કર્યું છે તો તેનાથી પાછી કેમ હટી રહી છે? આ ખેતરોએ જ તને બધું આપ્યું છે. પહેલાં તારી પાસે જે કંઈ પણ હતું બધું આ ખેતરોની જ દેન હતું. એટલે હાર ન માન અને મહેનત કર. શું ખબર ભગવાનની નજર ક્યારે સીધી થઈ જાય. અને ભગવાન પર ભરોસો કરીને આ જ આશાથી તે ફરીથી કામમાં લાગી ગયા. હવે કારણ કે તેમણે પાક થોડો મોડો પણ વાવ્યો હતો અને તેમણે અનોખી જાતનો પાક વાવ્યો હતો. દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. એટલે જ્યારે બજારમાં તે શાકભાજીના ભાવ ખૂબ વધારે હતા તે જ સમયે દુર્ગાજીનો પાક પણ પાકીને તૈયાર હતો અને શાકભાજીના ખેતરોમાં તો રોજ શાક ઉતારીને વેચતા જાઓ. તો બસ દુર્ગાજીએ કેટલાક મજૂરોને કામે લગાડ્યા અને આ જ રૂટીન શરૂ કરી દીધું. રોજ સાંજે મજૂરો આવતા, ખેતરોમાંથી શાકભાજી ઉતારીને પોલિથીનમાં ભરી દેતા અને સવાર 4 વાગે જ ટ્રેક્ટરમાં શાકભાજી ભરાવીને પોતાના ગામવાળાઓની મદદથી દુર્ગાદેવી તેમને ખેતરમાંથી લઈ જઈને મંડીમાં વેચી આવતા, જેનો ભાવ તેમને ખૂબ સારો મળતો અને રોજ તે શાકભાજીના ભાવ વધતા જઈ રહ્યા હતા. પહેલા દિવસે 80, બીજા દિવસે 100 અને પછીના દિવસે 50 કિલોગ્રામ. આ હિસાબે જ્યારે તેમની શાકભાજી વેચાઈ તો દુર્ગાજીને ખૂબ જ વધારે ફાયદો થયો અને આ વખતે ખેતીમાં જ તેમનું જેટલું પણ નુકસાન થયું હતું તે બધું પૂરું થઈ ગયું. એ સુધી કે આ વખતે
તેમને એટલી બચત થઈ ગઈ જેટલી તે છેલ્લા 2 વર્ષમાં પણ કરી શકતા નહોતા. આ વાતથી તેઓ ખૂબ જ વધારે ખુશ હતા અને હવે તેમણે દર વર્ષે આ જ ખેતી કરવાનું શરૂ કરી દીધું. તેઓ પોતે કંઈ નહોતા કરી શકતા, બધું પૈસા આપીને મજૂરો પાસેથી જ કરાવતા. તે જ ખેતરોમાંથી કમાતા અને તે જ ખેતરોમાં લગાવતા હતા. હવે ધીમે ધીમે તેમનો સમય બદલાયો અને પછીના વર્ષે તેમણે વધુ નફો કમાવ્યો. 2 વર્ષમાં જ તેમને એટલો વધારે નફો થઈ ગયો કે તેમણે ફરીથી પોતાનું એક ખેતર લઈને ગામમાં નાખી દીધું. કારણ કે હવે તો દુર્ગાજી પાસે કોઈ ખર્ચ પણ નહોતો, ન તો કોઈ દીકરાના ભણતરનો ખર્ચ અને ન તો તેને બહાર રહેવાનો ખર્ચ, ન તો તેના શોખ પૂરા કરાવવાનો ખર્ચ. હવે તો તે એકલતા હતા. જ્યારે મન કરતું ત્યારે બનાવતા, ખાતા. હવે તો ભગવાનની તેમના પર સીધી નજર થઈ તો એકસાથે તેમના પર ધનની વર્ષા થઈ ગઈ. એક દિવસ તે જ પ્રોપર્ટી ડીલર દુર્ગાજીના ઘરે આવ્યો. તે એક પાર્ટીને લઈને ઘર બતાવવા માટે આવ્યો હતો. દુર્ગાજી તે સમયે ઘરની બહાર હતા. પ્રોપર્ટી ડીલરને જોઈને તે સમજી ગયા કે તે ઘર ખરીદવા માટે જ આવ્યા હશે. એટલે તેમણે પોતાની પડોશરને સમજાવ્યું. પડોશરને જઈને એવું દર્શાવ્યું કે અહીં કોઈ બીજું રહેતું નથી. આ ઘર તો બંધ પડ્યું છે, બસ તે ક્યારેક ક્યારેક ત્યાં આવતા જતા હોય છે. ત્યારે તે પ્રોપર્ટી ડીલરે કહ્યું, આવું જવું તો ઠીક છે, પણ આ ઘર હું વેચી રહ્યો છું. કબજો કરવા વિશે વિચારતા પણ નહીં, અમ્માજી. આ કહીને તે પણ હસી પડ્યો. અહીં તે પોતાની પ્રોપર્ટી બતાવીને ચાલ્યો ગયો અને ત્યાં દુર્ગાજીએ વિચાર્યું કે આ વખતે તેઓ પોતાના દીકરાને સારો એવો પાઠ ભણાવશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. પ્રોપર્ટી ડીલરે તેમને પ્રોપર્ટી બતાવી અને તેમની પડોશરને તે પ્રોપર્ટી ડીલર પાસેથી નંબર માગી લીધો. કહ્યું કે અહીં કોઈ આવશે તો હું તમને જણાવી દઈશ. પ્રોપર્ટી ડીલરે પણ નંબર આપી દીધો કે જો કોઈ જમીન વેચાવી હોય તો તમે મને જ જણાવજો. તેમણે વાતમાં તેને મનાવી લીધો કે કુંદન ઘરે ક્યારે આવી રહ્યો છે અને તેની પાસેથી એ પૂછી લીધું કે કયા દિવસે તે લોકો જમીન જોવા આવશે. અને જ્યારે આટલું બધું જાણવા મળ્યું તો આટલું પૂરતું હતું. હવે દુર્ગાજી પોતાના દીકરાની રાહ જોઈ રહ્યા હતા અને તેના સ્વાગત માટે તેમણે તૈયારી પણ કરી રાખી હતી. તેમણે પોલીસમાં જઈને પહેલેથી જ અરજી આપી દીધી હતી કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. તેમના દીકરાએ છેતરપિંડીથી તેમની જમીન હડપી લીધી છે અને તેમનો દૂર લઈ જઈને રસ્તા પર છોડવાનો પ્રયાસ કર્યો છે. અને તે ફરિયાદના આધારે પોલીસવાળા પણ ગમે તે સમયે આવવાના જ હતા. એ દુર્ગાજીનો દીકરો કુંદન તેમના ઘરે પહોંચ્યો. કારણ કે હવે તેમના તે ઘરની કિંમત લાખોમાં નહીં પરંતુ કરોડોમાં થઈ ગઈ હતી. કારણ કે તેમના ગામ પાસે સરકારનો કોઈ મોટો પ્રોજેક્ટ પસાર થઈ રહ્યો હતો, જેના કારણે તેમના ગામની જમીનની કિંમત આસમાને પહોંચી ગઈ હતી અને તેમનું ઘર રોડની નજીક જ આવતું હોવાથી તેના ભાવ આટલા વધી ગયા હતા. હવે કુંદન જેવો ઘરે પહોંચ્યો તેને લાગ્યું કે કોન્ટ્રાક્ટર અને પ્રોપર્ટી ડીલર અંદર બેઠા હશે, પરંતુ જેવો તેને દરવાજો ખોલ્યો તેના હોશ ઉડી ગયા. કારણ કે જે માને તે રસ્તા પર મરવા માટે ટ્રેનમાં છોડી આવ્યો હતો, આજે તેની તેજમાં તેની સામે બેઠી હતી. કુંદન કંઈ સમજી શકે તે પહેલાં જ પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ. દુર્ગાજીએ પોલીસવાળાને કહ્યું કે સાહેબ, આ જ છે જેને છેતરપિંડીથી મારા ખેતરો વેચી દીધા અને આજે પણ આ છેતરપિંડીથી મારું ઘર વેચવા આવ્યો છે. જો તમને વિશ્વાસ ન હોય તો થોડીવાર રાહ જુઓ, પ્રોપર્ટી ડીલર પણ આવતો જ હશે. હવે કારણ કે બધાનો સમય લગભગ એક જ હતો, તેથી પ્રોપર્ટી ડીલર પણ પોતાની પાર્ટીને લઈને પહોંચી ગયો કે એકવાર ફરીથી જોઈને ડીલ ફાઇનલ કરી દેશે. જ્યારે તેઓ ઘરની અંદર પ્રવેશ્યા તો ત્યાં પોલીસ અને કુંદનની માને જોઈને પ્રોપર્ટી ડીલર પણ ગભરાઈ ગયો કે આ બધું શું થઈ રહ્યું છે. ત્યારે એક પોલીસવાળાએ તેના ખભા પર હાથ મૂક્યો અને તેને પૂછવા લાગ્યો કે ભાઈ, અહીંયા કેમ આવ્યા છો? તો તે ગભરાતા બોલ્યો, સાહેબ, હું તો આ ઘર વેચાવવા માટે આવ્યો છું. હું તો માત્ર એક પ્રોપર્ટી ડીલર છું. ત્યારે તે બોલ્યો કે અચ્છા, આ ઘર કોનું છે? પ્રોપર્ટી ડીલરે કહ્યું, આ ઘર કુંદન બાબાનું છે, બાકીનું હું નથી જાણતો. ત્યારે પોલીસ ઓફિસરે ખભા પરથી હાથ તેની ગરદન પર ફેરવીને તેની ગરદન સહેજ દબાવતા કહ્યું કે પેપર્સ પર સહી નથી જોઈ કે કોના દસ્તખત હતા? ત્યારે તે પ્રોપર્ટી ડીલર પોતાની ગરદન બચાવતા બોલ્યો, હા, માફ કરજો સાહેબ, મેં ધ્યાન નહોતું આપ્યું. વાત તો ખરેખર કુંદનજી સાથે જ થઈ હતી, પરંતુ કાગળ પર દસ્તખત તેમના માતાજીના હતા. બસ આટલું જ પૂરતું હતું. જ્યારે દુર્ગાજી સામે હતા અને તે કહી રહ્યા હતા કે તેમણે ઘર નથી વેચ્યું અને ન તો ખેતર વેચ્યું, તો કોઈ તેમના ઘર અને ખેતર કેવી રીતે વેચી શકે? ઘરના કાગળ પર હજી દસ્તખત થયા નહોતા, પરંતુ કુંદન એવું વિચારીને આવ્યો હતો કે તે તેની માના નકલી દસ્તખત કરી દેશે તો કોઈને ખબર નહીં પડે. અને બસ પોતાના લાલચના કારણે જ આજે તે પકડાઈ ગયો.
અહીં કુંદનને પોલીસવાળાએ તરત જ પકડી લીધો અને છેતરપિંડીના કેસમાં તેને એરેસ્ટ કરી લીધો અને જેલમાં લઈ ગયા. કુંદનને જ્યારે પોલીસવાળા પકડીને લઈ જવા લાગ્યા તો કુંદન માં બોલીને ચીસો પાડવા લાગ્યો કે માં, મને જુઓ, પોલીસવાળા તમારી સામે લઈ જઈ રહ્યા છે અને તમે કંઈ નથી કહી રહ્યા, બસ ઊભા રહીને તમાશો જોઈ રહ્યા છો. ત્યારે કુંદનની માં દુર્ગાજીએ કહ્યું કે માં, કઈ માં? કેવી માં? આજે તને તારી માં યાદ આવી રહી છે? તારી માં પણ છે? ત્યારે ક્યાં હતો તું જ્યારે તારી માને તું ટ્રેનમાં સૂતી મૂકીને ભાગી ગયો? ત્યારે ક્યાં હતો જ્યારે હું તારી સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહી હતી પરંતુ તું તારો ફોન કાં તો બંધ કરી દેતો અથવા ફોન કાપી નાખતો હતો? ત્યારે ક્યાં હતો તું પૈસાના ભૂખ્યા તારા જેવી લાલચુ સંતાન કરતાં તો હું નિસંતાન જ મરી હોત. આ જે કંઈ પણ હતું તે બધું તારા માટે જ તો હતું. મારા મર્યા પછી પણ બધું તને જ મળવાનું હતું, પરંતુ નહીં, તને તો સમય પહેલાં જ બધું જોઈતું હતું. તારી લાલચ એટલી બધી છે કે જો તારું ચાલે તો તું મને મારીને મને પણ કોઈને વેચી દે. મારી આગળ રડવાથી અને વિલાપ કરવાથી કંઈ નહીં થાય, કારણ કે જ્યારે મને તારી જરૂર હતી ત્યારે તું મારી સાથે નહોતો. જ્યારે હું રડી રહી હતી ત્યારે તું મોં ફેરવીને ચાલ્યો ગયો અને ફોન કાપી નાખ્યો, પરંતુ હવે તને તારા આંસુ દેખાઈ રહ્યા છે. પણ અફસોસની વાત એ છે કે જ્યારે તને મારા આંસુ ન દેખાયા તો મને તારા આંસુ કેવી રીતે દેખાશે? સાહેબ, તમે તેને અહીંથી લઈ જાઓ, હું તેની શકલ પણ જોવા નથી માંગતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. ત્યારે પોલીસ ઓફિસર તેને ત્યાંથી લઈ ગયા અને સાથે તે પ્રોપર્ટી ડીલરને પણ, કારણ કે તે પણ આ ષડયંત્રમાં સામેલ હતો. તેણે જ કુંદનને કહ્યું હતું કે તે બસ કોઈ પણ રીતે છેતરપિંડીથી જ ભલે પોતાની માના દસ્તખત લઈ લે, અને આ વખતે પણ તે દુર્ગાજીના નકલી સિગ્નેચર તેમના દીકરા કુંદન પાસે જ કરાવવાનો હતો. અને આ બધા ફ્રોડ વિશે તેને બધી ખબર હતી. તેથી તે બંને પોલીસના હાથે ચડી ગયા અને પોલીસવાળા તેમને લઈ ગયા. પ્રોપર્ટી ડીલરે તો થોડા પૈસા આપીને પોતાનો ફંડો છોડાવી લીધો અને સાથે તેને માફી પણ માંગી કે સાહેબ, મારાથી ભૂલ થઈ ગઈ કે હું તેની વાતોમાં આવી ગયો, મને માફ કરો સાહેબ, આજ પછી હું આવું કંઈ નહીં કરું. જેમ તેમ કરીને પ્રોપર્ટી ડીલર તો બચી ગયો, પરંતુ બિચારો કુંદન ફસાઈ ગયો. હવે તો કુંદન પર છેતરપિંડીનો મુકદ્દમો થઈ ગયો અને બિચારો જેલના સળિયા પાછળ પહોંચી ગયો. પોતાની માને વિનંતી કરતાં તેને ઘણીવાર માફી માંગી, પરંતુ તેમણે તેને માફ ન કર્યો. તેમણે પોતાના દીકરાને તેના ખરાબ કર્મોની સજા આપી અને હવે તે આ જ ઘરમાં સુખ શાંતિથી રહી રહ્યા છે. દીકરાની કમી તો અનુભવાય છે, પરંતુ તેમના દીકરાએ તેમની સાથે જે કર્યું તે પછી તે તેને માફ કરી શકતા નથી અને તેથી તેમની પડોશી દુર્ગાજીને પોતાની બહેનની જેમ માનીને હંમેશા તેમનો સાથ આપે છે અને તેમનું પણ ધ્યાન રાખે છે. પરંતુ પછી થોડા સમય બાદ દુર્ગાજીએ પોતાનું તે ઘર વેચીને તે પૈસા એક વૃદ્ધાશ્રમમાં આપી દીધા અને પોતે પણ તે વૃદ્ધાશ્રમમાં જઈને રહેવા લાગ્યા, જ્યાં તેમના જેવા ન જાણે કેટલા વૃદ્ધ માતા પિતા પોતાના અંતિમ સમયની રાહ જોઈ રહ્યા હતા. પોતાના દીકરાઓ અને બાળકો દ્વારા સતાવેલા માતા પિતા એકબીજાના સહારે જ પોતાનો સમય પસાર કરી રહ્યા હતા, પરંતુ દુર્ગાજી ખુશી ખુશી તે લોકો સાથે પોતાનું જીવન જીવવા લાગ્યા અને બાકીની જિંદગી તેમણે ત્યાં જ વિતાવી અને બધો જ પૈસો એ વૃદ્ધાશ્રમને દાન આપી દીધો, જેથી તેમના જેવા બીજા વૃદ્ધોને પણ મદદ મળી શકે. દોસ્તો, આજ માટે બસ આટલું જ. વિડીયો સારો લાગ્યો હોય તો કૃપા કરીને લાઇક કરો, શેર કરો અને ચેનલને દોસ્તો સબસ્ક્રાઈબ કરો. મળું છું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય અને અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો દોસ્તો, તમે કયા ગામથી કયા શહેરથી આ સ્ટોરી જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં જણાવજો. તમારા ગામનું શહેરનું નામ કોમેન્ટમાં લખવું જ પડશે દોસ્તો. તમારા ભાઈ માટે જલ્દીથી લખી દો. કોમેન્ટ્સમાં તમારા ગામનું અને શહેરનું નામ લખી દો. વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર. થેન્ક યુ.